અને એક મહત્વના સમાચાર પણ સુરતથી મળી રહ્યા છે। સુરતમાં વીઆર મોલને ફરીવાર ધમકી મળી છે। ડુમસ રોડ પર આવેલું છે આ વીઆર મોલ, જેને ફરી એક વખત ધમકી આપવામાં આવી છે। ઈમેલ મારફતે મોલને બોમ્બથી ઉડાવવાની ધમકી આપવામાં આવી। બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડ દ્વારા હવે તપાસ શરૂ કરવામાં આવી છે। ડુમસ નજીક આ મોલ આવેલો છે, જો કે આ પહેલા પણ આ મોલને આ જ પ્રકારે ધમકી મળી ચૂકી છે। ઓનલાઈન પર સંવાદદાતા મનીષ પરમાર જોડાયા છે। મનીષ, વીઆર મોલને ફરી એક વખત ધમકી મળી છે, શું છે પ્રાથમિક વિગતો? જી બિલકુલ, વાત કરીએ તો સુરતનો સૌથી ભરચક અને જે કહેવાય કે બીજી મોલ હોય તો એ વીઆર મોલ છે અને આ વીઆર મોલને ફરીથી એકવાર બોમ્બથી ઉડાવવાની ધમકી ઈમેલ દ્વારા આપવામાં આવી છે। 3 વાગ્યાની આસપાસ જે ઈમેલ આવ્યો હતો અને ઈમેલ સીધો જે કંટ્રોલમાં જાણકારી આપવામાં આવી હતી કે આ રીતના એક્સપ્લોઝર મૂકીને એને ઉડાવી દેવાનો છે। સમગ્ર મામલે સુરતની પોલીસ છે તે હડકમાં આવી હતી। એસઓજી પીસીબીની સ્થાનિક પોલીસ છે તે પણ અહીંયા આવી પહોંચી હતી। બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ પણ અહીં બોલાવી દેવામાં આવ્યા હતા અને તપાસ કરવામાં આવી રહી છે કે અંદર બોમ્બ છે કે નથી। મહત્વની વાત એ છે કે ગયા વખતે તહેવાર નિમિત્તે આ રીતના શિખરપોરે કોઈ મેલ કર્યો હતો। 74 જગ્યા પર આ રીતના જે કહેવાય કે મેલ કરવામાં આવ્યા છે। તમામ જે 74 મોલ છે અલગ અલગ તેમાં એક્સપ્લોઝર મૂક્યો હોવાની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। હાલ સમગ્ર મામલે સાયબર ક્રાઇમને તપાસ સોંપવામાં આવી છે અને સાયબર ક્રાઇમ તપાસ કરી રહી છે કે ખરેખર આ મેલ આવ્યો છે તે ક્યાંથી આવ્યો છે। ગત વખતે પણ જે મેલ આવ્યો હતો તે વિદેશથી આવ્યો હતો અને અલગ અલગ VPN છે તે વપરાયા હતા। મલ્ટિપલ VPN કહેવાય। મલ્ટિપલ VPN વાપરવાના કારણે જે કહેવાય કે આવા જે મેલ ટ્રેસ કરવું મુશ્કેલ પડતું હોય છે, ત્યારે ફરીથી એકવાર શિખરપોરે આ વીઆર મોલને ઉડાવવાની ધમકી આપતા જે લોકોમાં દહેશત ફેલાય છે અને આ વીઆર મોલને અત્યારે ખાલી કરી દેવામાં આવ્યો છે અને પોલીસ દ્વારા ગન ચેકિંગ છે તે હાથ ધરવામાં આવી છે। જી બિલકુલ મનીષ, આભાર તમામ વિગતો બદલ।